સુરત શહેર તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજનો તો થતા હોય છે, પરંતુ વાડોદરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહમિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સહપરિવારજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સ્નેહ મિલન નહીં પરંતુ સ્નેહ મિલન સાથે પરિવારના દીકરા દીકરીઓનો સમૂહ લગ્નમાં જોડાય અને સમસ્ત પરિવાર આ સમૂહ લગ્નનો લાહો લે તે માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત તેમજ સમગ્ર દેશમાં એક મેસેજ આપવામાં આવ્યો હતો કે સમૂહ લગ્ન કરવા હોય એ પરિવાર પણ સમૂહ લગ્ન કરી શકે તેવા આશય સાથે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમના સમાજના પ્રમુખ એવા ભાવેશભાઈ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમસ્ત પરિવાર હાજર રહે તે હેતુથી આ સમગ્ર આયોજન કરાયું હતું અને સમાજના દીકરા દીકરીઓ સમસ્ત પરિવાર સાથે આ લગ્નમાં જોડાય અને પરિવાર આ લગ્નને માણી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં દાતાઓએ દાન કર્યું હતું અને સમાજને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાડોદરિયા પરિવારના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાળુભાઈ વાડદરિયા, ગામ બવાડા, વાડદરિયા પરિવારના પ્રમુખ. અમારો 20મું સ્નેહ મિલન અને 4 દીકરીના મંગલ વિવાહ ગુજરાતની અંદર આ અમે ફર્સ્ટ છે કે સ્નેહ મિલન સાથે 4 દીકરીના મંગલ વિવાહ. અમે એવો મેસેજ આપીએ છીએ કોઈ પણ સમાજ હોય તો સ્નેહ મિલન સાથે તમે દીકરીના લગ્ન કરાવો. વિચાર મને એવો આવ્યો કે ભાઈ આપણે સ્નેહ મિલનની અંદરમાં બધા ભેગા થઈએ છીએ તો આપણે ખાલી બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ. તો મને એમ થયું કે આપણે દીકરીના મેરેજ કરવી. ભાવેશભાઈ કાળુભાઈ વાડદરિયા, ગામ બવાડા, વાડદરિયા પરિવારના પ્રમુખ.